વાવ વિધાનસભાની પેટા ચૂંટણી દરમિયાન સૌથી ચર્ચામાં આવેલું નામ એટલે અલ્પેશ ઠાકોર, જેમણે હાલમાં વાવ ખાતે ભાજપને જીતાડવાની કમાન સંભાળી છે. જેઓ સતત તેમના ખાસ મિત્ર સ્વરૂપજી ઠાકોરને જીતાડવા માટે ઠાકોર સમાજને અપીલ કરી રહ્યા છે અને ઠાકોર સમાજને રીઝવવા માટેના નવા કાર્ડ ખેલી રહ્યા છે. તે વચ્ચે તેમણે હવે ચૂંટણી જીતવા માટે નવો પેત્રો અપનાવ્યો છે, જેમાં તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચહેરાના નામ પર વોટ માંગવા નીકળી ગયા છે. નમસ્કાર, ન્યૂઝ રૂમની સાથે હું છું મેક્ષો ઠક્કર. વાવ પેટા ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે કોંગ્રેસના નેતાઓએ ખૂબ જુસ્સા સાથે પ્રચાર શરૂ કરી દીધો છે. તેમજ કોંગ્રેસના પ્રદેશ કક્ષાના નેતાઓ પણ વાવ ખાતે સતત હાજરી પુરાવી રહ્યા છે. જ્યારે બીજી બાજુ અપક્ષ ઉમેદવાર માવજીભાઈ ચૌધરી પણ વાવ બેઠક જીતવા માટે તનતોડ મહેનત કરી રહ્યા છે, જેમાં એક દિવસમાં તેઓ 4 સભાઓ યોજી રહ્યા છે. તે વચ્ચે ભાજપે છેલ્લા 1.5 મહિનાથી ખાટલા બેઠકો ચાલુ કરી દીધી છે, જેમાં શંકર ચૌધરીની અને અલ્પેશ ઠાકોરની પેનલ સતત વાવમાં પ્રચાર કરવા લાગી ગઈ છે અને તેમાં પણ અલ્પેશ ઠાકોર વાવમાં ઠાકોર સમાજને રીઝવવાના પ્રયત્નો કરી રહ્યા છે. જેમાં અલ્પેશ ઠાકોર પહેલા તો પોતાના ચૂંટણી પ્રચાર દરમિયાન ભાષણમાં કેનીબેન ઠાકોર પર પ્રહારો કરતા હતા, તેમજ કોંગ્રેસ સામે લાલ કરીને તેમનો વિરોધ નોંધાવતા હતા અને ઠાકોર સમાજમાં કોંગ્રેસની વિરુદ્ધની વિચારધારા ફેલાવવાનો પણ તેઓ પ્રયત્ન કરી રહ્યા હતા. પરંતુ હવે તેમણે પોતાના પ્રચારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચહેરાનો ઉપયોગ કર્યો છે. તો ચાલો પહેલા તેમણે સાંભળી લઈએ કે તેઓ પોતાના ભાષણમાં શું કહી રહ્યા છે. આ કદાચ આજના જવાનીઓને નહીં ખબર હોય કે આ વિસ્તારમાં પીવાના પાણીના સાંસા હતા. ખેતીને તો ભૂલી જાઓ. આયે દિન દુષ્કાળ પડતો, દુષ્કાળ તો આયે દિન પડતો. માં નર્મદાજી ના આવ્યા હોત, નરેન્દ્ર મોદી આમાં નર્મદા ગામડે લઈને ના આવ્યા હોત તો આજે બનાસની હાલત શું હોત તે આપણે વિચારવા જેવી બાબત છે. હું બહુ વાસ્તવિકતાની વાત કરું છું. અહીંયાથી અમદાવાદ જવું હોય 10-15 કલાક, ઘણીવાર તો 24 કલાક થતા. આજે રોડ એવા છે 3 કલાકમાં અમદાવાદ પહોંચી જાવ છો. આ એ વિસ્તારની વાત કરું કે આવી લાઈટોની તો કલ્પના જ ના થાય. આજે ગામડાઓમાં લાઈટોની વ્યવસ્થા, આજે ગામડાઓમાં લાઈટોની વ્યવસ્થા છે. દવાખાનાઓની વાત કરો તો પહેલા કોઈ માથું પડ્યું હોય ને તો ક્યાં લઈ જવું એ સવાલ હતો. આજે તો અનેક હોસ્પિટલો, અનેક વ્યવસ્થા ઉભી થઈ. પહેલા રખે કઈ મોટી બીમારી આવે 50,000 લાખનો ખર્ચો આવે ને તો આખા ઘર ઉપર હાફ ફાટે એવું થતું. આજે 10 લાખ સુધીનો ખર્ચ એ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર ભોગવે છે. આ યોજના લાવનારી નરેન્દ્રભાઈ છે. આ એ નરેન્દ્રભાઈની વાત કરું છું જેણે વિકાસના મંત્રને સાર્થક કર્યો છે. ખેડૂતોના ખાતામાં પૈસા જાય, વિધવા સહાય મળે, પેન્શન. અહીંયા નિરાધાર કોઈ હોય તો નિરાધાર દીકરા દીકરીને પણ પૈસા, મહિલાઓ માટેની યોજનાઓ, યુવાનો માટેની યોજનાઓ, શિક્ષણની નીતિ નવી યોજનાઓ, વિદેશ ભણવાની લોનો. એક સરકારની જે જવાબદારી છે લોક સુખાકારીની, લોક કલ્યાણની, એ તમામ જવાબદારી રાજ્ય સરકાર નરેન્દ્રભાઈ દાદા એ જવાબદારી નરેન્દ્રભાઈએ જે જવાબદારી આપી ગયા છે એ જવાબદારીને આજે રાજ્ય સરકાર ઈમાનદારીથી નિભાઈ રહી છે. ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં રાજ્ય સરકાર ખૂબ સારું કામ કરી રહી છે. પણ માફ કરશો, હું તમને થોડો ધક્કો આપવા આવ્યો. જ્યાં સરકાર એક તરફી છે, જ્યાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છેલ્લા 27 વર્ષથી વધારે વર્ષોથી છે, આ કેમ છે? આજના જવાનીઓને ખબર નહીં કે ગુજરાતમાં આए दिन તોફાનો થતા, કોમી તોફાનો થતા, અનેક નિર્દોષોની હત્યા થતી. આ ગુજરાતમાં ખૂબ ગુંડા રાજ હતું. ગુજરાતમાં અનેક જિલ્લાઓ તેવા હતા જ્યાં બોર્ડ મારેલું, અહીંયા તમારી કાયદોની વ્યવસ્થાની હદ પૂરી થાય. આ ગુજરાતમાં રોડ રસ્તાના ઠેકાણા નહોતા, શિક્ષણ આરોગ્યની સુવિધાઓ કથળેલી હતી. ગુજરાતમાં એક જે ભૂખ જગાડવાનું કામ કર્યું હોય, વિકાસની ભૂખ જગાડવાનું કામ કર્યું હોય, એ નરેન્દ્રભાઈએ કર્યું. નરેન્દ્રભાઈ આવ્યા પછી આ રસ્તાઓ જુઓ, નરેન્દ્રભાઈ આવ્યા પછી જીઆઈડીસીઓ, અનેક નવા ઉદ્યોગો આવ્યા. નરેન્દ્રભાઈ આવ્યા પછી
એને લોક સુખાકારી માટે જે જરૂરિયાત હતી બધા જ કામો પારદર્શી રીતે ભ્રષ્ટાચાર વિહીન વહીવટ આપવાનું કામ આદરણીય નરેન્દ્રભાઈએ કર્યું. મહત્વની વાત તો એ છે કે ભાજપનો હંમેશાથી એક નિયમ રહ્યો છે કે લોકસભા ચૂંટણી હોય કે કોઈ પણ રાજ્યની વિધાનસભાની ચૂંટણી હોય કે પેટા ચૂંટણી હોય, છતાંય વોટ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામ પર જ માંગવામાં આવે છે. અને ખાસ કરીને જ્યારે ગુજરાતમાં કોઈ પણ નાની મોટી ચૂંટણી હોય છે તેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચહેરાનો ઉપયોગ થતો જ હોય છે. જેમાં અલ્પેશ ઠાકોર વિડીયોમાં કહી રહ્યા છે કે જે સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં હતા તે સમયે બનાસકાંઠાનો વિકાસ ખૂબ જ હતો, પરંતુ હાલમાં પરંતુ તે વચ્ચે પ્રશ્ન એ ઉઠી રહ્યો છે કે હાલમાં જે સરકાર ગુજરાતમાં સત્તા ચલાવી રહી છે તે નેતાઓ વિકાસ કરવા માટે કેટલા સક્ષમ છે તેનો તો કોઈ ઉલ્લેખ થતો જ નથી. અને જ્યારે તમે વાવમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચહેરાનો ઉપયોગ કરી રહ્યા છો, તેમના નામ પર વોટ માગી રહ્યા છો, અને જો સંજોગો વસાત વાવમાં ભાજપ જીતે છે એટલે કે સ્વરૂપજી ઠાકોર જો વાવના ધારાસભ્ય બને છે તો તે દરમિયાન વાવની પ્રજાને કોઈ તકલીફ પડે તો તે શું વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અરજી કરશે કે અમારા ગામમાં ગટરની તકલીફ છે, અમારા ગામમાં પૂરતી પાણીની વ્યવસ્થા નથી, એટલે દરેક સમયે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચહેરાનો ઉપયોગ તમે ન કરી શકો. તેમજ જે વિસ્તારમાં ચૂંટણી યોજાવાની છે તે પક્ષ તરફથી જે ઉમેદવાર ચૂંટણી લડવાનો છે તેના નામનો ઉલ્લેખ સૌથી વધુ થવો જોઈએ. તો હવે જોવું રહ્યું કે વાવનો ઠાકોર સમાજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામ પર વોટ આપે છે કે પછી સ્વરૂપજી ઠાકોરના નામ પર. તો આવી જ નવી માહિતીને જાણવા માટે ફોલો કરતા રહો ન્યૂઝરૂમ.